જય માતાજી। આજે મેં મુખવાસ બનાવ્યો છે। એમાં સનફ્લાવર, સૂર્યમુખીના બી, કોળાના છે, કાળા તલ છે અને અજમો છે। એમાં હળદર, મીઠું અને એક આખું લીંબુ નાખી અને આખો દિવસ તડકે રાખ્યા હતા, એટલે બધું હળદર મીઠું પણ ચડી જાય અને એનો જે ભેજ હોય એ પણ નીકળી જાય। તો આખો દિવસ તપાયા પછી જુઓ કે કેવા સરસ થઈ ગયા છે। તો હવે આપણે એને શેકી લઈશું। હવે આપણે સ્ટીલમાં કે એલ્યુમિનિયમમાં કે પાતળા વાસણમાં લઈએ તો તલ અને અજમો નીચે રહેવાથી એ બળી જતો હોય છે, એટલે આપણે બને ત્યાં સુધી જાડા તળિયાનું અથવા નોનસ્ટિક લેવાનું। તો હવે નોનસ્ટિક પેનની અંદર બધું નાખી દીધું છે અને હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈએ। હવે થોડીવાર માટે આપણે ફૂલ ગેસ રાખવાનો, એટલે પેન આપણું તપી જાય અને આવી રીતે હલાવતા રહીશું। થોડીક વાર પછી ગેસ ધીમો કરી દેવાનો અને સતત હલાવતા રહેવાનું। બસ આવી રીતે ગેસ ધીમો જ રાખવાનો, થાય ત્યાં સુધી થોડીક વાર માટે આપણે એને શેકાવા દઈશું અને સાથે સાથે થોડી વારે આપણે હલાવતા પણ જઈશું। બસ આવી રીતે બધું આપણે શેકી લેવાનું છે। આમાં તમારે મગજતરીના બી નાખવા હોય તો પણ નાખી શકો અને આવી રીતે એકદમ ઠંડુ થાય પછી એને બોટલમાં ભરી દઈશું। થોડીક વાર માટે ઠંડુ થવાનું જોઈ લઈએ। સરસ ઠંડુ તો થઈ જ ગયું છે, તે છતાં એક વખત આપણે ચેક કરી લેવાનું। હવે આ બોટલની અંદર ભરી લઈશું અને આમાં તલ અને અજમો નીચે બેસી જાય છે, એટલે આપણે છેલ્લે તલ અને અજમો નાખી અને પછી મિક્સ કરી લઈશું। 2 બોટલમાં ભરી લઈશું, એકમાં નહીં આવે। ઉપરથી બધું જ લઈ લઈએ બિયા આપણા, અને પછી છેલ્લે તલ અને અજમો બંને બોટલમાં થોડો નાખી દઈશું અને પછી મિક્સ કરી લઈશું। આમાં સફેદ તલ પણ નખાય, મગજતરીના બી પણ નખાય, પણ મેં અત્યારે આટલું જ દીધું છે। બીજી વખત મિક્સ મુખવાસ કરીશ ને ત્યારે એનો વિડીયો હું તમને બતાવીશ। એમાં 5-6 વસ્તુ હું સાથે લઈને કરું છું, તો એ વિડીયો હું બીજી વાર ચોક્કસથી બનાવીશ। અત્યારે ઘરમાં જે તૈયાર હતું એનો મેં બનાવી દીધો છે। આ બીજી બોટલમાં નાખી દઈએ અને પછી એને આપણે મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણો મુખવાસ। વિડીયો કેવો લાગ્યો મને કહેજો। તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।